જય શ્રી રામ મિત્રો, પવિત્ર રામનવમીનો તહેવાર આવી રહ્યો છે। પ્રભુ શ્રી રામના નામ માત્રથી જ ભક્તોના કષ્ટ દૂર થઈ જાય છે। તેથી જ આજે આપણે દર્શન કરીશું ભારતના 5 એવા ઐતિહાસિક અને ચમત્કારિક રામ મંદિરોના, જેના વિશે દરેક રામ ભક્તે જાણવું જ જોઈએ। તો વિડીયોને પૂરો જોજો, કારણ કે બીજા નંબરનું મંદિર ખૂબ જ ખાસ અને રહસ્યમય છે। શરૂઆત કરીએ પ્રભુ રામની પવિત્ર જન્મભૂમિ અયોધ્યાથી। આ માત્ર ભારતનું જ નહીં, પણ દુનિયાનું સૌથી ભવ્ય રામ મંદિર છે। 500 વર્ષના લાંબા સમયગાળા પછી અહીં આપણા રામલલ્લા બિરાજમાન થયા છે। આ વખતે રામનવમીનો ઉત્સવ અહીં ખૂબ જ ઐતિહાસિક રહેવાનો છે। રામ રાજા મંદિર, ઓરછા, મધ્યપ્રદેશ। આખા ભારતમાં આ એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં ભગવાન રામની પૂજા ભગવાન તરીકે નહીં, પણ એક રાજા તરીકે થાય છે। તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીં આજે પણ પોલીસ દરરોજ રાજા રામને ગાર્ડ ઓફ ઓનર એટલે કે બંદૂકોની સલામી આપે છે। આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે। કાળારામ મંદિર, નાસિક, મહારાષ્ટ્ર। પંચવટીમાં આવેલું આ કાળારામ મંદિર ખૂબ જ પૌરાણિક છે। અહીંની ખાસિયત એ છે કે અહીં ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજીની મૂર્તિઓ કાળા પથ્થરમાંથી બનાવેલી છે। માનવામાં આવે છે કે 14 વર્ષના વનવાસ દરમિયાન પ્રભુ રામ અહીં જ રોકાયા હતા। સીતા રામચંદ્ર સ્વામી મંદિર, ભદ્રાચલમ, તેલંગાણા। આ મંદિરને દક્ષિણ ભારતની અયોધ્યા કહેવામાં આવે છે। અહીં પ્રભુ રામ ચતુર્ભુજ સ્વરૂપમાં બિરાજમાન છે અને સીતા માતા તેમના ખોળામાં બિરાજમાન છે। રામનવમીના દિવસે અહીં સીતારામ વિવાહનો બહુ મોટો અને દિવ્ય ઉત્સવ ઉજવાય છે કે જેને જોવા લાખો ભક્તો આવે છે। રઘુનાથ મંદિર, જમ્મુ। જમ્મુનું આ મંદિર ઉત્તર ભારતનું સૌથી મોટું રામ મંદિર સંકુલ છે। આ મંદિરમાં 33 કરોડ દેવી દેવતાઓના પ્રતીક રૂપે અનેક શિવલિંગ અને અસંખ્ય મૂર્તિઓ સ્થાપિત છે। તેની ભવ્યતા અને શાંતિ તમારું મન મોહી લેશે। તો મિત્રો, આ હતા ભારતના 5 અદ્ભુત રામ મંદિરો। તમે આમાંથી કયા મંદિરે જવાનું પસંદ કરશો? કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ દિવ્ય દર્શન અને મંદિરોની માહિતી મેળવવા માટે અમારી ચેનલ ટેમ્પલ નગરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી રામ।